નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. ઘણા માતા પિતાઓ પોતાના સંતાનોને બીજાઓ સાથે કમ્પેર કરતા હોય છે અને હંમેશા આપણે કહેતા સાંભળીએ છીએ કે મારો છોકરો બરાબર ભણતો નથી, મારી છોકરી ભણવામાં ધ્યાન આપતી નથી, એ બીજા કરતા હોશિયાર નથી. પણ આજે હું તમને એક એવી વાત કરવાની છું જે સાંભળીને તમારો દ્રષ્ટિકોણ બદલાઈ જશે અને તમને ખરેખર તમારા સંતાન ઉપર ગર્વ થશે. વાત છે એક 13 વર્ષની દીકરીની. આ એક 13 વર્ષની દીકરીથી શાળાના શિક્ષકો ખૂબ જ થાકી ગયા હતા, ત્રાસી ગયા હતા. એમને એવું લાગતું હતું કે આ છોકરી ભણવામાં હોશિયાર નથી અને એ છોકરી એવી હતી કે ભણવા શાંતિથી બેસી જ નહોતી શકતી. ક્લાસમાં એક જગ્યાએ બેસી રહેવું એ એના માટે શક્ય જ નહોતું. થોડી વારમાં એ હલ્યા કરે, થોડી વારમાં ઊભી થાય, ચક્કર લગાવે, બસ આવી જ રીતે આખો દિવસ કર્યા કરતી. એટલે શિક્ષકોને થયું કે નક્કી આ છોકરીની અંદર કંઈક ખામી રહેલી છે. એટલે એમણે એક દિવસ એની મમ્મીને શાળામાં બોલાવી. શાળામાં એની મમ્મી આવે છે અને શાળામાં આવ્યા પછી શિક્ષકો તેની મમ્મીને ફરિયાદ કરે છે કે તમારી દીકરીને અમે ભણાવી નહીં શકીએ, તમારી દીકરીમાં કંઈક ખામી રહેલી છે જેથી અમે તેમને ભણાવી શકતા નથી. એટલે તમે છે તે તમારી દીકરીને કોઈક ખામીવાળી જે શાળાઓ હોય છે, જે અલગથી હોય છે, એ શાળામાં એને ભણાવો, કેમ કે અમે તેને ભણાવી શકીએ નહીં. એ ભણતી જ નથી, ભણવામાં ધ્યાન જ નથી આપતી, તો ખરેખર તમારે એને આ શાળામાંથી લઈ જવી જોઈએ. હવે એની માતાને ખૂબ જ ચિંતા થવા લાગી કે શિક્ષકોએ મારી દીકરીને કહ્યું કે ભણવામાં હોશિયાર નથી, ભણી શકતી નથી, તો મારી દીકરીના ફ્યુચરનો સવાલ છે, મારી દીકરી માટે કંઈક તો કરવું પડશે. આવી ચિંતા એને સતત કોરી ખાવા લાગી અને એણે એક ડૉક્ટરની સલાહ લેવાનું નક્કી કર્યું અને પછી એ મનોવૈજ્ઞાનિક ડૉક્ટર પાસે જાય છે. મનોવૈજ્ઞાનિક ડૉક્ટર દીકરીને ખૂબ જ સરસ રીતે તપાસે છે, એની સાથે ખૂબ વાતો કરે છે અને આ વાતો દરમિયાન ડૉક્ટર નિરીક્ષણ કરે છે કે દીકરી ખુરશીમાં બેઠી બેઠી પોતાના પગ હલાવ્યા કરે છે, થોડી વાર ઊભી થાય છે, કૂદકા મારે છે, આવી રીતે કર્યા કરતી હોય છે. એટલે ડૉક્ટરે એક સરસ મજાનું સોંગ વગાડ્યું અને દીકરીને કહ્યું કે તું ડાન્સ કર. એટલે દીકરીએ કોઈ પણ પ્રકારની તાલીમ લીધા વગર ખૂબ જ સરસ મજાનો ડાન્સ કર્યો. પછી ડૉક્ટર એની માતાને કહે છે કે તમારી દીકરી ખામીવાળી નથી, પણ તમારી દીકરી ખૂબીવાળી છે. એની અંદર એક કલાકાર ભરેલો છે, એ નૃત્ય કલામાં ખૂબ જ નિપુણ છે, એને તમે નૃત્ય કલાવાળી શાળામાં ભણવા મોકલો. અને પછી ડૉક્ટરના કહ્યા પ્રમાણે એની માતા એને નૃત્ય કલા શીખવા માટે શાળામાં મોકલે છે. એ ડાન્સ ક્લાસીસમાં જાય છે અને દીકરી ત્યાં જઈને ખૂબ જ સરસ રીતે ડાન્સ શીખે છે અને આ 13 વર્ષની દીકરી એટલી બધી કુનેહ પ્રાપ્ત કરે છે, એટલું સરસ મજાનો ડાન્સ કરે છે કે જોવાવાળા મંત્રમુગ્ધ થઈ જાય અને થોડા જ સમયની અંદર સમગ્ર વિશ્વમાં એ પ્રસિદ્ધ બની જાય છે. શિક્ષકો જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મૂકેલી એ દીકરી આજે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, શ્રેષ્ઠ કોરિયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેક્ટર છે. એનું નામ શું છે તમને ખબર છે? એનું નામ છે ગિલિયન લીની. તમે સર્ચ કરશો તો તમને ખરેખર ખ્યાલ આવશે. તમે વિચાર કરો, આપણે જે દીકરીને બિલકુલ સમજતા હતા કે આ હોશિયાર નથી, ભણી નહીં શકે, આગળ નહીં વધી શકે, એ દીકરી આજે દુનિયાની અંદર પ્રસિદ્ધ થઈ છે. અને એવી જ બીજી વાત તમે બધાએ સાંભળી છે નેપોલિયન બોનાપાર્ટની. એને પણ એવી જ રીતે શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ફરાહ ખાન જે ઇન્ડિયન ડાન્સર છે, એને પણ એવી રીતે ઘણી બધી પ્રોબ્લેમો એણે સહન કરી અને પણ એવું જ કહેવામાં આવ્યું હતું કે આ હોશિયાર નથી અને એ પણ આજે નંબર 1 કોરિયોગ્રાફર છે. એટલે ઘણી વખત આપણે આપણા બાળકોની ખૂબીઓને જે છે એ ખામી સમજી અને ભૂલ કરતા હોઈએ છીએ અને બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને આપણે સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું આપણે બંધ કરવું જોઈએ. ખરેખર આપણું પૃથ્વી પરનું દરેક સંતાન વિશિષ્ટ છે. દરેક સંતાનની અંદર એક કોહિનૂર છુપાયેલો છે.
બસ જરૂર છે એને નિખારવાની. એટલે સંતાનોને ક્યારેય આપણે સામાન્ય ના સમજવા જોઈએ. તમને આ સ્ટોરી પરથી શું સમજવા મળ્યું? તમે તમારા બાળકો સાથે કઈ રીતે વર્તન કરશો? તમે તમારી અંદર શું ચેન્જ કરવા માંગો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને આવા જ અવનવા પોઝિટિવ વિડીયો સમજવા માટે, જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.